ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ 10 મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વર્ષ 2024-25નું સુધારેલ તેમજ વર્ષ 2025-26નું ₹15,46,00,000નું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। સભાની શરૂઆતમાં હાલની પેટા ચૂંટણીમાં આછોદ બેઠક પરથી વિજેતા થયેલ મેલાભાઈ વસાવાનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો। વર્ષ 2025-26ના બજેટમાં અંદાજિત ₹15,46,78,387ના પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય ક્ષેત્રે 2.25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તો ખેતીવાડી ક્ષેત્રે 1,02,00,000ની, શિક્ષણ ક્ષેત્રે 4,09,00,000ની, આ ઉપરાંત સિંચાઈ, સમાજ કલ્યાણ, શિક્ષણ વગેરે માટે પણ ગત વર્ષની તુલનામાં વધારો કરવામાં આવ્યો છે। આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક બજેટમાં જેમાં વિવિધલક્ષી કાર્યો આવરી લેવામાં આવ્યા છે। સામાન્ય સભામાં એક દેશ એક ચૂંટણીના સમર્થનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતે અનેક જોગવાઈઓ કરી છે, જેનો હું ખૂબ જિલ્લા પંચાયતના દરેક સભ્યોનો અને બધાનો ખૂબ આભાર માનું છું। અને આજની આ સામાન્ય સભામાં અમે વન નેશન વન ઇલેક્શનનો એક પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે। અને એ વન નેશન વન ઇલેક્શનના ફાયદા રૂપે એક રાષ્ટ્ર એક ચૂંટણી એક ક્રાંતિકારી પગલું છે, જે ભારતની લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને કુશળ બનાવી શકે છે। તેનાથી ન માત્ર સરકારના કામમાં નિરંતર આવશે, પણ રાષ્ટ્રીય એકતા અને અખંડીકરણ પણ સુદૃઢ બનશે। આથી આ પ્રસ્તાવને અમે જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓએ એકી અવાજે આ પ્રસ્તાવને મંજૂર કરીએ છીએ।